તે હા તે ત્યારે પછી ખાવું છે. મારે પણ જોકો એવું સડી જાય મને ખાવ છું ત્યારે ઓલો નકરા ધોડવું હોય ને ઢાળા આવી ગયો બસ જોતું હોય એવું સડી જાય સડી જાય. ભાષાળી હોય ને ભૂત કામ ઈ જો કાંઈ કરવું પડે મારે ક્યારે એટલે ના ત્યાં છે આવડા માણાની ક્યારે હે હું કરું છું આ સોની કાંતા બાયવા કેવા મને કે તમારે ભોજન કરવા આવું હાથે કેડ્યા જો હવે તારું હું કરું મેં કીધું હું કઈ રાંધી બાંધે નહીં જે તમારે રશિયન ભેરું ખાઈ અરે હાથે કેડ્યા આવું તું હાય આવું છે હા બીજું હું હાય આપણે બધા આને કે થોડું કઈક લઈ લે ખમણ બમણ પણ તમે મોઢું કીધું પછી કે હું રાંધે પણ રાંધવું ને કઈ તૈયાર તો ઘણું મળે છે ને લઈ લેવાય તો કાંઈ હવે મારે હાથે કીધું ને. ન થવાય હાથે કેડ્યા કીધું એટલે કાંઈ નથી લેવું જો વેલા કીધું તો બધું કરે તો મારે લેવા જોઈએ ખમણ તમારે જે ખબર કરો તમારે મને લઈ જાય એટલે તમારે લેવું જ લ્યો હું તો ઘટે તો તમારે જોવાનું મને હાલતી કને ત્યાર કરો તે હાલો હાલો મેં ઠેલા તમે ત્યાર કર્યા બે ચાર કીરા મે હારે આવો તો તે ઈમો હાલો બહુ મોડું છે જો આ માહે રહી ગયા આપણે બે છે આપણે બે જ વાહે રહ્યા જોની બીજા બધા પોગી ગયા કયું ના પોગી ગયા અહીંયા આપણે કેમ એટલા બધા માહે રહી ગયા બે ટાળીઓ અરે રે માહે રહી ગયા જો હા એ જો લાટ લાટ પોગી ગયા આપણે માહે રહી ગયા હવે બે જવાનું છે ને હવે જમવા નાસ્તો કરવા બે જવાનું બધા જમવા હા હવે બે ખવાય ને આપણે માહે રહી ગયા અરે બધા રીકડા બાજી થઈ ગયા મોર થોડી અરે અમને કહેવાય તો ખરી ને વાહે રહ્યો એવું છો હાલો 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 બધા વનભોજન કરવા આ બધો અમારો પરિવાર છે અમે પરિવાર હારે આવ્યા છે એ બધા આ વનભોજન કરવા આવ્યા છે હાલો બધા વનભોજન કરવા રાજગ્રામ શેરો ખાવા હાલો હાલો વનભોજન કરવા હાલો 11 નો ઉપવાસ છે હાલો વનભોજન કરવા હાલો બધા વનભોજન કરવા અને એમાં 11 અડધા ને ફરાશે ને અડધા ખાય રોટલા બધા વનભોજન કરવામાં બધા આખા હેરી નામ પરિવાર સહી હાલો જમવા રોજ મજા જ આવશે ચલો બધા કેમ છો ચાલો બધા વનભોજન કરવા મજા આવશે બહુ ભામને લઈને આવ્યા છે મારે એવું નહીં કે ગૌડા જ આવે ભામે આવી સારે બધા લઈને આવ્યા સીતારામ એવું કાઈ
શું છે આ જો છે ને ઢોકળા તેરે આવે છે એટલે અમે લીમડો અને આકડાના ફૂલ એટલે આકડાના ફૂલને રવાયડા કહેવાય એના તોરણ બાંધવાના ઢોકળા તેરે દી ઢોકળા તેરે દી ને તેથી કુલેર બનાવવાની બળિયા કાકા દોરવાના ને બળિયા કાકાની કુલે પાણી હારે જવારવાનું અને ગળની કઢી કરવાની હા મસ્તીની હા વરિયાળી ને ઘી ને ગળનો લોટ ઘીમાં એકી નાખવાનો ને મસ્ત મસ્ત કરવાની હા અને ઘઉંના લોટના ઢોકળા ઢોકળા કરવાના ને નો આવડે ને તો કોઈ પેલા ગઢિયા હોય ને એને પાસે શીખી લેવાનું પૂછી લેજો ગોળ ની કઢી કેમ કરવાની ઢોકળા કેમ કરવાના ઈ હા, એ અત્યારની માથે બાઈ છે. કોઈને આવડે નહીં હા, એટલે એ બધું બનાવજો ઢોકળા તેરે દી. અમે આ તોરણ બાંધીએ છીએ તમે તમે બધા બધા બાંધજો બાંધજો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં